એક ભાઈ ગઈ કે શું તાર જોઈએ કે છોકરો પણ કે મહેરબાની માગતો ના આવ્યું. એટલે જ્ઞાની ઈચ્છા નથી કે સંસાર લબડાવ. પૈસા માંગો તો ના આવે, ના કે ઠપકો આપે, માગતો ના આવડ્યું. માગવા જેવો પદાર્થ જોઈએ. ઉત્તમ ઉત્તમ પદાર્થ આત્મા પોતે, એ માગો ને. આત્માથી સૌ હીન. સકૃત રાજ્ય પણ આત્માથી હીન, ઇન્દ્રનું રાજ્ય પણ આત્માથી હીન. ઈચ્છો તો આત્મા તો તમે પોતે છો. મને સ્વરૂપની પ્રાપ્તિ કૃપાદર્શી છે આત્માના આપવામાં. પૈસા વાળા થયો એવું નહીં. પૈસા થશે નસીબ. એવી મારી અંતરની ઈચ્છા જ છે. તથાપિ લાભ આપવાની જે યથાર્થ પાત્રતા એમ મને હજી કંઈક આવડે, કંઈક હજુ દરેક બાકી છે. બહુ નહીં, કંઈક જ બાકી છે. શું? પરિપૂર્ણ આત્મજ્ઞાન છે. બાર વેચ સામાન્ય શંકા થાય એને પૈસા પેદા તમને કે ના ધંધો કરો. અને તે લાભ લેવા જ્ઞાની પણ કેટલીક રીતે યોગતાની ન્યૂનતા. અને હજુ બીજા પાત્રો પણ આત્મા લાભ ઈચ્છે છે, એ પણ પૂરા તૈયાર નથી. બંને યોગ જ્યાં સુધી પરિત્રાણ પામે, અનાધિકાર ત્યાગીઓ રખડ્યો છે. પરમાત્મા થઈ શકે એવી અંદર બી પડ્યું છે, પણ લાયકાત નથી આવી. સત્પુરુષ મળ્યા નથી. કોણ તો આજે તૈયાર હોય તો સત્પુરુષ નહીં મળેલા. સત્પુરુષ મળે તારા તૈયાર નહીં. ભગવાન તીર્થંકરની પ્રથમ ખાલી આવેલું. અને કદાચ એ તૈયાર જ્ઞાની નહીં મળ્યા હોય, ઘણું મોડું ચાલેલું. પણ જ્યારે એને અનુભવ છે, બધી સામગ્રી પૂરી છે, અને ભગવાનનું કામ થઈ જાય. વરસાદ વર્ષો છે, બાબા લાયક થયું છે, અને ઘરમાં બી જતા તોડી દેવાય. પણ બી નથી. વરસાદ વર્ષો બી છે, વરસાદ વર્ષો શું કરવાનું? બી વરસાદ નથી. અનાધિકાર ત્યાં બન્યું છે. કોણ તો જેની પાત્રતા નથી, કોણ તેને સત્પુરુષ મળ્યા નથી. અને જ્યાં સુધી સત્પાત્રતા ના હોય ત્યાંથી મળે પણ નકામું જાય. શેણ કેનું દૂધ તે સંતૃપ્ત નહીં કરે. તે કૃપા પોતાની ન્યૂનતા કઈ સાધુ વેશ. લોકોને સામાન્ય રીતે વેશધારી પ્રત્યે શ્રદ્ધા બેસે. વેશધારીઓને ગમે મહારાજ કઈક કહો આત્માની વાત, ભલે ના પણ તો જાય. વસ્તુ વેચવાની હોય ને તે દુકાનદાર વેચે. એ મૂળ તો ખેતરો પાકેલી, ખેડૂતો ગરજ નહીં થતો. એમ કૃપાળુદેવની પાસે જ્ઞાન હોવા છતાં બહારથી વેચ નહીં, શ્રદ્ધા ના બેસે. આ વિદ્યુતા નથી. જ્યાં સુધી પરિપક્વતા નહીં પામે ત્યાં સુધી ચિત્ત સિદ્ધિ વિલંબમાં રહે છે. બંને યોગ જ્ઞાની મળે આજે તૈયાર હોય દરેક કામ, એમ માન્યતા છે. ફરી અનુકંપા, અનુકંપ દયા. આ બિચારા જીવો
સુખી થવા માટે પ્રયત્ન કરે છે, એની મહેનત નકામી જાય છે. હું રસ્તો જાણું છું, કહીશ. એટલે કે છે સુખી થવું હોય તો દીઠોનો માર્ગ છે. કોઈ ક્રિયાદળ થઈ ગયા શુદ્ધ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મુખ નો કરુણાવજે જોઈ કૃપા તો ઘણી દયા છે. બિચારો માર્ગે જાય છે, સુખ પેદા કરતા દુઃખી થાય છે, સુખ પ્રાપ્ત કરતા સુખ રડે છે. અમારે તો જાણીએ છીએ માટે કે છે કે સુખ તો આ માર્ગ છે. એમને કઈ લેવું દેવું નથી, અપવાદથી નમાવું નથી, નમસ્કારે કરાવવા નથી, પૈસા જોતા નથી. એમને નમસ્કાર કરવાની ઈચ્છા નથી. એમને ફાયદો આપણને છે ને નહીં. જ્ઞાની નો કે આપણને કશું લેવા દેવા નથી. ફાયદો હોય તો કૃપાથી કહ્યું છે. અમને નમસ્કાર ફાયદો થતો હોય તો નોકર ના રાખીએ. નમસ્કાર કરે એમને લાભ થતો થાય. નમસ્કાર તમને ફાયદો છે, આપણને ફાયદો છે. ફરી ભાઈ અનુકંપા આવી દે, અનુકંપા દયા. આ બિચારા જીવો સુખી થાય. અનાધિકારથી રખડે છે. માર્ગ બતાવનાર કોઈ ન મળ્યો. માર્ગ બતાવું પણ નિરુપાયતા આગળ શું કરવું? નિરુપાયતા બે પ્રકારની છે. એક તો પોતે જાણવા છતાં સાધુ નથી બોલી શકતા, વિધાન વિધા થાય. એ કે છે કરું કે કરે છે કરવું. નિરુપાય જાણે છે છતાં કહેવાતું નથી. આ વિદ્યા કેમ સમ થાય? છોકરો માર્ગે જતો હોય, એને સીધી રીતે વાળવો હોય, પણ છતાં કહેવાય નહીં. હવે અમરું નાશી થાય. મનમાં તો હોય પણ શું કરે? ચૂપ બોલવાનું નહીં. વિદ્યાર્થીનું ભલું થવાનું હોય તો કહેવાય, પણ કઈ નવડો ચાલે. ઉલટો ખાડા પડે. અને નાઈ લેતા તો કાદવો પડે. શું કરે? કહીએ નાવડું પડે. જાણવા છતાં કહી શકાતું નથી. એ દુઃખનો પાર નહીં. બોલો. સહદેવ પાંડવોમાં જોશી હતો. એને સોંપરેલું પાંડુ રાજાનું કાળતું ખાય ને એ ત્રિકાળ જ્ઞાની થાય. આ તો વાત હમતવાની. તે પાંડુ રાજા મરી ગયા, મશાનમાં લઈ ગયા. કૃષ્ણ જોડે કૃષ્ણ તો હું પાકો બધા ઉપાડે ભણે તો કાચો મળે નહીં. પછી બધું બળે છે ને બધા થોડું થોડું વિદાય થયા. તો પેલા સરદાર મકા બળી તો છે ને કાચું ખોદરી દે છે. શું કરવું? કૃષ્ણ બેઠેલા, બીજા ચાલ્યા ગયેલા. એટલે એવું દાતું જરા ખાવા ગયો ને શું ગદાઈ ગઈ તરી ત્રિકા જ્ઞાન થઈ ગયું. કૃષ્ણ કે છે શુદ્ધ કોઈ કહેવો જ નહીં. જણ શાકમાં ચોળ્યા થતો કહેવો જ નહીં. પણ એટલી છૂટ થતા પૂછે તો કે છે. કૃપાવતીને તો પૂછે તો નહીં કહેવાનું. એવું બંધન છે. આ કળિયુગમાં પાત્ર જીવો ક્યાં છે? તીર્થંકરની વાણી ખરી થવાના તેમાં ઉદય વર્તે છે. કૃપા તો ઘણી થાય તો બધા જીવો સુખી થાવ. જો બોલવાનું નહીં.
કળિયુગમાં ભલે તમે ભરતમાં અવતારે બોલવાનું નહીં. આવો મહાસવણ પુરુષ બોલવાનું નહીં, જમણે થતા જેમ પેલા સહદેવ જોશીને બોલવાનું બંધ, એવાનું બોલવાનું બંધ. એને તો એટલી છૂટે પૂછે તો કે પૂછે તો નહીં કહેવાય. ગ્રંથો કેમ બોલો તમે? સાધુ છો. કૃપાલ એવા જ્ઞાની હતા, પણ તે વખતે સાધુ ઉબાળો કરેલો. સાધુ થયો નથી, ચાલો બોલે થોડું છે, ઉપપત્તિ છે, રોજ કર્યો છે, બોલવા બેઠા. ફરી ફરી અનુકંપ આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરવું? કૃપાલજીને સાધુ પ્રાણ વધે હોત, ખોખર ને બોલ્યા હોત. આ બોલ્યા છે તે ઘરને કોણે જાહેર સભા ક્યાં બોલ્યા નથી કૃપાલદેવ. આજે તો સાધુ હોય ને તો ખખડા લોકોને ઘણા મેદાનમાં ફલાણી તારીખે મહારાજ 10/8 11 થી 2 ભાષણ કરવાના છે. મુંબઈ સમાચાર ને જન્મભૂમિ ને સંદેશ બધા પાનો અઠવાડિયા સુધી ભરાય. કારણ કે સાધુ છે ને બોલવાનો ગુણ નથી. લોકોને વિશ્વાસ થઈ ના બેસે, એની પર વિશ્વાસ કામ થઈ જાય. કૃપાનું પણ ખૂટતું હતું કે જો સાધુ પણ આવશે તો કોકાઈ બોલીશું. આ જે ભેગા થયા પત્રો, લોકો પૂછે ના જવાબ છે. એમણે કઈ જાહેરમાં વાંચન નથી કર્યા. કોઈને ઘેર ગયો, થોડા 25 જણા બેઠા હોય, બોલતા કોઈ લખી લીધું. પોતાને કઈ ન્યૂનતા ને પૂરતા કેમ કહું? કઈ ન્યૂનતા? બહારથી સાધુ વેશ નથી. એ પરથી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમે યોગ્યતામાં આવી શકો એવું કંઈક નિવેદન કરો. લાયકાત મેળવો. તમે લાયકાત મેળવો. કઈ લાયકાત? ફરી કહું, કશાયની શાંતતા, માત્ર મોક્ષ બિલાજ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્મા દિવા, સંવેદ, નિર્વેદ, આતાન અનુકંપા મોક્ષનું લક્ષણ છે. દયા, શાંતિ, ક્ષમા એ ગુણો આવે. સત્ય, ત્યાગ, વૈરાગ હોય મોક્ષ કટવી છે. આટલી લાયકાત હોય ત્યાં જ્ઞાન વતનને અસર કરે. હજુ અંદર સંસારમાં રચો પચ્યો છે ને છે અસર કરે. તુષાર ને પાયાની મહેનત કરજો, તરત ના લાગ્યો પાણી પાય તો તોડી દે. ભૂખ્યો ના આવે ભણ ગાડો નાખી દે, મોડું થયું. ભૂખ્યો હોય તો ખાઈને આશીર્વાદ દે, હાથ રોબો કે આપો ને. અને ભૂખ્યો ના હોય તો મોડું મોટું. સામાન્ય ભૂખ નથી તમે આપો શા કપનું, એનો આદર ના થાય. એટલે જ્યાં સુધી સામાન્ય ગરજ લાગે ત્યારે જીવોમાં તો પૂરી પાત્રતા નથી. ને અમારે સાધુ વેશું જેમ તમો બધા યોગ્યતામાં આવી શકો તેવું કઈ નિવેદન કર્યા કરવું. લાયકાત જે કઈ ખુલાસો માગો યથામતી આપો. પૂછો જવાબ આપીશ. આ બધા પૂછાના જવાબ છે. જાહેરમાં ભાષણ નથી કર્યા, તારીખે નક્કી કરીને ફોરનર ભાષણ કરવું નહીં. પૂછે જવાબ. જ્ઞાનનો ભંડાર હતો, કરુણનો સાગર હતો, પણ આપણો દુર્ભાગ્ય એ પુરુષનું આયુષ્ય થોડું તો ઉપાય કરે પાછું.
વેપારમાં. નહીં તો એકતા મેળતા રહો, ફરી સૂચન. ખીમજી સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યો સમજો. સાથેનું પાત્ર આવે છે તે વાંચો. 143 વવાણિયા બીજા ભાદરવા 13 શનિ 1946. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. પહેલું, ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. બીજું, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ત્રીજું, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવો, એ કરતા હવે અટકો. ચોથું, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. પાંચમું, કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે એમ અવશ્ય માનો. અધિક શું કહું, ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમાં અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું છે. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે તો પણ અધિક ઈચ્છો, ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. આ અપેક્ષિત વચનનું સ્મરણ કરો. પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય. થોડું વિવરણ કરીએ. નીચેનો અભ્યાસ. શું પહેલું, ગમે તે પ્રકારે ઉદય આવેલા અને ઉદ્યાવવાના કશાને સમાવું. કશાય ક્રોધ માન માયા લોભ. કશ એટલે સંસાર. આ જેનાથી સંસારની ઉત્પત્તિ થાય એ કશાય. ક્રોધ માન લોભ એથી આ જીવે રખડ્યો. તે ક્રોધ માન માયા લોભ દબાવી દો, ઓછા કરો. તરવું હોય તો એ કશાય ને લઈને મોક્ષ લીધા. કશાય નો નાશ થતા મોક્ષ જવાય. આ બધો ક્રોધ કરવો છે. ક્રોધ આપણને નડે છે, આત્માને. આપણું કોઈ બીજા ના નડે. આપણું લોહી બળે. આત્મા દેવતા પકડી ભરમાર પર ફેંકીએ, એનું પડત ના પડતું તો પહેલો દાદે. ક્રોધ કરતે કેવું થાય, પોતે દાદે. કેવું ઊંચી થાય, લાલ મોડું થઈ જાય. કેવું થઈ જાય. ક્રોધ તને નડે છે, બીજા નડતો નડે. એમ લોભ કોઈને નથી નડતો, તને નડે છે. તારા આત્મા બગડ્યો. અહીં સાચવો. ગમે તે આ પ્રસંગમાં પણ આત્માને ડાઘો ના પડવા દઈશું. શેને ભલે પડે, શેને ભલે ગથરકો પડે, ડાઘો પડે, આત્માને ડાઘો ના પડવા દઈશું. સુખી તો એક જ માર્ગ છે, પણ આ તો શેને પોતાનું સ્વરૂપ માન્યું છે. શેને સાચવા ખાતર આત્માને ગરદન માર્યો છે. આત્મા નુકસાન તો જોતો જ નથી. લેર પડી ને, મોત પડી ને, દર કેવું થયું મજાનો, બીડી કેવી સરસ. બીડી પડીને તે સૈન્ય હારું કર્યું. આત્મા તો લાગવો પડ્યો. ચોરી કે કદી લાગ્યો, પણ ચોરી કે તે આત્મા ડાઘો પાડ્યો. તેને એક જ વાત, આપણે આત્મા છીએ, શરીર નહીં. તો આપણે છીએ ને સર બીજું સાચવીએ. શરીરને સાચવીએ છીએ, આત્માને ડાઘા પડે છે. હવે શરીરને ગમે તે થાય, આપણે ડાઘું પડવું નથી. કારણ કે આપણે
શરીર નથી, આત્મા છે. શરીર હાચ્યું પણ આત્મા હાચ્યો જ નથી. આત્મા કયા ખૂણા પર તેનું ભાન જ નથી. શરીર હાચ્યું છે. જ્યારે એમ થશે આ શરીર હું નહીં, તે શરીર ઝાટો નહીં કરે, આત્મા નહીં કરશે, પોતાનું પારકું સંભાળે. કાકાનો છોકરો તો શાનો ઉપલો માર ખાડ્યો તો બુદ્ધિ ઓછી હતી. અમારા ગામડામાં ચોમાસામાં ભેંસો ચારવા 4-5 ગોવાળિયા ભેગા થઈને ચરામ લઈ જાય. મોતે 5 વાગે એટલે ગામની બગોળ લઈને મૂકે. દરેક ભેંસ પોતપોતાની ગમાણે જતી રહે. એક દાડો ભેંસ આવી, પાણી નહીં આવી. મારે કાકી કે છે શેના જો ને આપણે પાણી નહીં આવી, શેના તો આપણે માર ખાધી. પાણી બધી હરકી દેખાય. પછી શિવરામાના મોટા થાય તો ખબર પડે. કોકની પાણી ખેંચી કોકી લાવ્યો કે શેનો કોને કોકની. હું દયાળી સ્વરૂપ નથી, દેહ પુત્રાદિ કો મારા નથી, તો હું શરીર તો હું કોણ એ પ્રશ્ન ત્યારે ઉભો થાય. પછી એને પોતાનું માન એટલે પછી પારકી પાણી લાવીને કીડે બાંધી શનો પર હાથ ફેરી મારી પાણી. શનો એને ગોતું મૂકે, દાણ મૂકે. શનો એને રૂમાલથી મોખ્યો મોકે. ત્યારે પથારી કરી શરાએ પાણી પાયું અને પારકી પાડી લાવ્યો. એની પાડી તો કાદવ ખૂંચી ગઈ. એની પાડી વાળા ફરી ગામમાં હોદવા નીકળ્યા. આ પાડી અમારી. કાકીએ તો કે આપણી નો પાડી. મારા બાપા ને કાકા કે આપણી પાડી નો આ પાડી મને તો આપણી કઈ. હું સહિત હું કોણ તારું પોતાનું થયું. તેમાંથી પારકી પાડી પાડવી. આપણે એમાં જેને પોતાનું માન્યું છે મારી પાડી છે, પણ પોતાની પાડી તો કાદવ ખૂંચાઈ ગઈ હતી. શરીરની સાતવણી કરી છે, પણ નથી કરી. તેને પોતાનું માન્યું છે. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, ઉદય આવવાના કસાયને સમાવવું. ક્રોધ, માન, માયા, લોભ. માયા એ છુપી છરી છે, ઘાત કરી રહી છે. જેના માયા છે તે પણ પોતાનો ઘાત બીજાનો ઘાત કરે છે. માયા ગુણ ચીજ છે. ક્રોધ દેખાય છે પણ માયા દેખાય નહીં. ક્રોધ તો જણાય આવે, બોડીઓ છે. માયા ઘર ના પડે, લોભ કરતા હોય. માયા તો અંદર એવી છુપી થરી છે. ક્રોધ, માન, માયા ને લોભ. લોભ થી આ જીવ ભાન જ ભૂલી જાય છે. બસ ભેગું કરવું, ગમે તેને લૂંટે. બસ ત્યાં બોડીઓ છે તેને લૂંટો ને. આ 4 કષાયો મુખ્ય છે. વિષયો કષાયો જ છે, વ્યસનો કષાયો જ છે, કુટેવો કષાયો છે, પણ આ 4 મુખ્ય છે. કૈસાથી મુક્તિ થાય, મુક્તિ વિષયોથી છૂટતો છૂટે. દિશાનાથી બંધાયો છે, વિષયને કષાયોથી. બૈરે નથી બાંધ્યો પણ વિષય છે એટલે બંધાયો છે. મકાને નથી બાંધ્યો પણ મમતા છે એટલે બંધ મારું કર. તો મૂકવાનું શું છે? વિષય કશાય મૂકવાના છે. વિષય મૂક્યો તે છૂટો, વિષય વાળો તે બંધન. મળી મારા શંકરાચાર્ય બીજો શ્લોક એ કૃપાદેવે શતાધાન વાપર્યો છે.
બધો ઈકો પ્રશ્ન એ ડિટેલ જાઓ. બધો ઈકો વિષય અનુરાગી. વિષયમાં મળી ગયો તે બંધ થયો. વિષય મૂક્યો બંધન નથી. તો છૂટો કોણ? કોવા વિમુક્તો વિષય વિરક્ત. વિષય મૂક્યા તે છૂટો છે. કોણે બાંધ્યો તમને? વિષય નથી. બૈરી નથી બાંધ્યો તારા વિષય ને બંધાયો છે. મકાને નહીં બાંધ્યો ત્યારે મમતાથી બંધાયો છે. જ્યાં સુધી વિષય કથાયો છે ત્યાં સુધી આત્માનો ઉદ્ધાર નથી. એ કાલે સુખધામ